આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિત્રા ફુલસર વોર્ડમાં મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના નવા એડમિશન લીધેલ નાના ભૂલકાઓને વેલકમ કિટનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, ચિત્રા ફુલસર વોર્ડના એક્ટિવ કોર્પોરેટર કાંતિ ગોહિલ, ડોક્ટર સાટિયા સાહેબ, જેબી ગોહિલ, જયંતિભાઈ ચૌહાણ, ઇલિયાસ મલેક, સતીશભાઈ ચૌહાણ, વિજય સોલંકી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નાના ભૂલકાઓને સ્કૂલ ખુલતા જ વેલકમ કિટ મળતા બાળકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। સૌપ્રથમ ભાવનગર મહાનગરપાલિકાની અંદર જ્યારે સ્કૂલ ખુલતી હોય ત્યારે બાલવાટિકાના બાળકોને વેલકમ કિટનું જે આયોજન કર્યું છે અમારા શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ તમામ વોર્ડ પ્રમુખો, વોર્ડ સમિતિ અને કોર્પોરેટર થઈ અને આયોજન કરેલું છે। તમામ સ્કૂલની અંદર જે બાળકો પ્રવેશ કરતા હોય એ તમામ બાળકોને વેલકમ કિટનું વિતરણ કરીએ છીએ। આજે અમે ચિત્રા ફુલસર વોર્ડની અંદર ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળાની અંદર આજે પણ વેલકમ કિટનું વિતરણ કર્યું છે। ત્યાર પછી શાળા નંબર 54 મસ્તરામ બાપા ત્યાં પણ કિટનું વિતરણ કરેલું છે। ઇન્દિરાનગર સ્કૂલની અંદર વેલકમ કિટનું વિતરણ કરેલું છે। પ્રમુખ સ્વામી મહાદેવનગર સ્કૂલની અંદર વેલકમ કિટનું વિતરણ કરેલું છે। તો જ્યારે બાળકો સરકારી સ્કૂલની અંદર જ્યારે સંખ્યામાં 70-80ની સંખ્યામાં જ્યારે સૌ પ્રવેશ કરતા હોય છે ત્યારે બાલવાટિકામાં ઘણું બધું ભાવનગરનું શિક્ષણનું જેને કહેવાય સરકારી સ્કૂલનું સ્તર વધ્યું છે અને સરકારી સ્કૂલની અંદર બાળકો ઘણી અને ઘણા બધા હોશિયાર થાય છે। જે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણતર નથી મળતું એવું પણ મહાનગરપાલિકાની શાળાની અંદર ભણતર મળે છે। શિક્ષકો પણ બાળકો માટે સતત પ્રયત્ન કરતા હોય છે। અમે જોઈએ છીએ આ તમામ શાળા ચિત્રા ફુલસર વોર્ડની હોય કે ભાવનગર 13 વોર્ડની અંદર મહાનગરપાલિકાની શાળાની અંદર સારું એવું શિક્ષણ મળી રહ્યું છે બાળકોને અને અક્ષય પાત્રનું સારું એવું ભોજન મળતું હોય છે। તો ભાવનગરની સ્કૂલોમાં તમામ સ્કૂલની અંદર શહેર સમિતિ કોંગ્રેસ વતી આજે વેલકમ કિટનું વિતરણ કર્યું છે। તો આ તકે અમારા વોર્ડના પ્રમુખ જયંતિભાઈ, સતીશભાઈ, ઇલિયાસભાઈ મલેક અને ભાઈ ડોક્ટર સાટિયા, આ તમામ જેબીભાઈ ગોહિલ બધી સ્કૂલોમાં સાથે રહી અને વેલકમ કિટનું વિતરણ કર્યું છે। આ તકે વિજયભાઈ સોલંકી પણ હાજર, તમામ વોર્ડ સમિતિના આગેવાનો રહી અને વેલકમ કિટનું વિતરણ કર્યું છે। અસ્તુત ભારત માતા કી જય।